નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સાથે 2-3 એવા કિસ્સા શેર કરીશ. પોલીસ ભરતીમાં જે લોકો દોડવા જાય છે, એક વિદ્યાર્થી 40 દિવસ પહેલાં જ્યારે પહેલી વખત દોડ્યા ત્યારે લગભગ 5 કિલોમીટર પૂરા નહોતો કરી શક્યા, પણ 40 દિવસની પ્રેક્ટિસના અંતે આજે 22 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કર્યું. એક દીકરી જે જીવનમાં ક્યારેય દોડી નહોતી, 4 રાઉન્ડ ચાલવાનું કીધું તો ચાલી નહોતી શકતી, એ દીકરીએ 9 મિનિટમાં પોતાનું ગ્રાઉન્ડ પૂરું કર્યું. એમની મહેનત બસ એ 35 થી 40 દિવસની આસપાસની. તો જે પણ મિત્રો દોડમાં ફેલ થયા છે અથવા તો જેને હજી પણ રનિંગ બાકી છે, તમે 30-40 દિવસ કન્ટિન્યુ મેદાનમાં જરૂરિયાત પ્રમાણે સવારે 2 કલાક, સાંજે 2 કલાક, બપોરે 2 કલાક, જેટલી જરૂરિયાત પડે એ પ્રમાણે સવાર, બપોર, સાંજ, 1 ટાઈમ, 2 ટાઈમ, 3 ટાઈમ, જેટલો સમય આપી શકો એટલો સમય આપશો તો એમાં ચોક્કસ ફેરફાર થશે. રનિંગ એ માનસિક ગેમ છે, શારીરિક ગેમ નથી. એક વખત મનને તમે એવું કહેશો કે તું દોડી શકીશ, તારાથી દોડાઈ જશે, તારે ઊભું રહેવાનું નથી, તો ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું તમે દોડી જશો. જો બ્રેક મારી તો જ ડખો થશે, બાકી એક વખત ચાલુ કર્યું અને દોડવાનું જો ઊભા નહીં રહ્યો તો દોડી જશો, બસ એટલું કન્ફર્મ છે. કેટલા દિવસની પ્રેક્ટિસ છે, કેટલા દિવસ જીવનમાં દોડ્યા છો, એ બધું ગૌણ થઈ જાય છે. બસ એ ગ્રાઉન્ડના દિવસે તમે 25 મિનિટ પોતાના મનને મક્કમ રાખી દોડવાનું ચાલુ રાખો કે દીકરી તરીકે તમે 4 રાઉન્ડ હરખું ખેંચી મારો તો દોડ તમારાથી થઈ જશે, પૂરું આરામથી કરી શકશો અને લેખિતમાં 14 કલાક 16 કલાક માટે એન્જલ એકેડેમીનું માધ્યમ છે, આપણે અહીં આવી શકો છો.